In this lecture, we will discuss about the theorem which says that the set of all SLTs form a group under usual composition. तो આપણે સેટ ઓફ ઓલ એસએલટી છે એને ગ્રુપ પ્રૂવ કરવાનું છે અને એની સાથે આપણી પાસે બાઇનરી ઓપરેશન છે કમ્પોઝિશન. તો ગ્રુપ પ્રૂવ કરવા માટે આપણે ચાર પ્રોપર્ટી પ્રૂવ કરવી પડશે: ક્લોઝર પ્રોપર્ટી, એક્ઝિસ્ટન્સ ઓફ આઇડેન્ટિટી, એક્ઝિસ્ટન્સ ઓફ ઇનવર્સ અને એસોસિએટિવિટી. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે ક્લોઝર પ્રોપર્ટીને ડિસ્કસ કરશું. સો લેટ અસ રાઇટ. આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું કે કમ્પોઝિશન ઓફ ટુ એસએલટી ઇઝ અગેન એસએલટી. તો આપણે અહીંયા ક્લોઝર પ્રોપર્ટી પ્રૂવ કરવા માટે પણ કંઈક એવી જ જરૂરત છે કે જો બે એસએલટીનું આપણે કમ્પોઝિશન કરીએ તો અગેન આપણને એસએલટી મળવું જોઈએ. એ તો આપણે લાસ્ટ લેક્ચરમાં પ્રૂવ કરી દીધું, એટલે ક્લોઝર પ્રોપર્ટી તો ઓલરેડી સેટિસ્ફાઈડ જ છે. એટલે આપણે એને ખાલી લખશું કે ઇફ T1 એન્ડ T2 આર two special Lorentz transformations, then T2 composition of T1 is also a special Lorentz transformation. Therefore, the closure property is satisfied. તો હવે ક્લોઝર પ્રોપર્ટી પછી આપણે આઈડેન્ટિટીનું એક્ઝિસ્ટન્સ બતાવવું પડશે. તો એના માટે આપણે એક લોરેન્સ ટ્રાન્સફોર્મેશન લેશું કે જેની વેલોસિટી છે એ 0 કન્સિડર કરશું. ધેટ ઇઝ વી વિલ રાઇટ એટલે આપણે આઈડેન્ટિટી સ્પેશિયલ લોરેન્સ ટ્રાન્સફોર્મેશન જોશે. તો આઈડેન્ટિટી સ્પેશિયલ લોરેન્સ ટ્રાન્સફોર્મેશન ઇઝ ધ આઈડેન્ટિટી linear transformation corresponding to zero velocity. આપણે જે લોરેન્સ ટ્રાન્સફોર્મેશનના કોઓર્ડિનેટ્સ લખીએ છીએ બે ફ્રેમ સ્ટાન્ડર્ડ કન્ફિગ્યુરેશનમાં એસ અને એસ ડેશ લઈને એ શું લખીએ તો કે એક્સ ડેશ ઇઝ ઇક્વલ ટુ બીટા ઇન્ટુ એક્સ માઇનસ વી ઇન્ટુ ટી, વાય ડેશ ઇઝ ઇક્વલ ટુ વાય, ઝેડ ડેશ ઇઝ ઇક્વલ ટુ ઝેડ અને ટી ડેશ ઇઝ ઇક્વલ ટુ બીટા ઇન્ટુ ટી માઇનસ વી એક્સ અપોન સી સ્ક્વેર. અને બીટાની વેલ્યુ આપણને ખબર છે 1/√1 માઇનસ વી સ્ક્વેર અપોન સી સ્ક્વેર. તો અહીંયા આપણે આઈડેન્ટિટીનું એક્ઝિસ્ટન્સ કરવા માટે શું લીધું છે કે આઈડેન્ટિટી લિનિયર ટ્રાન્સફોર્મેશન કરસ્પોન્ડિંગ ટુ 0 વેલોસિટી. એટલે અહીંયા જે વેલોસિટી છે એ આપણે 0 કન્સિડર કરીએ એટલે કે ટેક વી ઇઝ ઇક્વલ ટુ 0. તો આ ટ્રાન્સફોર્મેશન છે એ કેવું બનશે તો કે એક્સ ડેશ ઇઝ ઇક્વલ ટુ બીટા ઇન્ટુ એક્સ માઇનસ 0 ઇન્ટુ ટી, એટલે બીટા ઇન્ટુ એક્સ મળશે. હવે બીટાની વેલ્યુ શું છે આપણી પાસે તો કે 1/√1 માઇનસ વી સ્ક્વેર અપોન સી સ્ક્વેર. હવે અહીંયા પણ હું 0 મૂકું એટલે √1 થઈ જાય. તો 1/1 એટલે બીટાની વેલ્યુ પણ મને કેટલી મળશે 1, એટલે એક્સ ડેશ ઇઝ ઇક્વલ ટુ એક્સ.
વાય ડેશ ઇઝ ઇક્વલ ટુ વાય એઝ ઇટ ઇઝ રહેશે, ઝેડ ડેશ ઇઝ ઇક્વલ ટુ પણ ઝેડ ઇટ ઇઝ રહેશે. હવે ટી ડેશની વેલ્યુ તો બીટા એટલે 1 થઈ જશે અહીંયા. હવે ટી એઝ ઇટ ઇઝ, વીની વેલ્યુ 0 એટલે આ આપણું જે છે ટર્મ એ તો કેન્સલ થઈ ગયું, એટલે ટી ડેશ ઇઝ ઇક્વલ ટુ ટી મળ્યું. એટલે આ જે છે આપણને આઈડેન્ટિટી લિનિયર ટ્રાન્સફોર્મેશન મળ્યું. ક્યારે? તો કે જ્યારે આપણે વેલોસિટીને 0 લીધી ત્યારે. એટલે આપણને સેટ ઓફ ઓલ એસએલટીસ છે એમાં જ્યારે 0 વેલોસિટી લઈએ તો આપણને આઈડેન્ટિટી સ્પેશિયલ લોરેન્સ ટ્રાન્સફોર્મેશન મળે છે. એટલે એ સેટને ગ્રુપ થવા માટે જે આઈડેન્ટિટીની જરૂરત છે એ મળી ગઈ. હવે આપણે ઇન્વર્સ જોશે તો ઇન્વર્સ માટે આપણે નેગેટિવ વેલોસિટી કન્સિડર કરશું. તો એના માટે આપણે લેટ T1 be the special Lorentz transformation corresponding to velocity v. Then the transformation with velocity minus v is also special Lorentz transformation. આપણે ઇન્વર્સ ઓફ એસએલટી જ્યારે ડિરાઈવ કર્યું ત્યારે આપણે નેગેટિવ વેલોસિટી લીધી હતી, એટલે આપણને ખબર છે કે જો v સાથે T1 છે એ સ્પેશિયલ લોરેન્સ ટ્રાન્સફોર્મેશન થતું હોય તો નેગેટિવ વેલોસિટી v સાથે પણ આપણને ટ્રાન્સફોર્મેશન મળશે. દેટ ઇઝ આપણે એને T2 નામ આપી દઈએ. સો લેટ T2 be the special Lorentz transformation corresponding to velocity negative v. Now we know that if T1 has velocity u and T2 has velocity v, then by the composition of velocities આપણે જે રિઝલ્ટન્ટ વેલોસિટીનું ફોર્મ્યુલા ડિરાઈવ કર્યું છે એને આપણે યુઝ કરવાનું છે. તો પહેલાં એને લખીએ આપણે. નાવ વી નો ધેટ if T1 has velocity u and T2 has velocity v, then by composition of velocities the resultant velocity is given by W is equal to u plus v upon 1 plus uv upon c square. આપણે જે લાસ્ટ લેક્ચરમાં ડિરાઈવ કર્યું હતું એ જ આપણે અહીંયા યુઝ કરવાનું છે. તો therefore in this case T1 composition T2 આ compositionનો O છે, compositionની સાઇન છે સોરી. T1 composition T2 gives 0 velocity. And જે 0 velocity ને કન્સિડર કરીને જે ટ્રાન્સફોર્મેશન મળશે એ ટ્રાન્સફોર્મેશન કેવું મળશે તો કે આઈડેન્ટિટી ટ્રાન્સફોર્મેશન. And the transformation is identity transformation. Therefore T1 composition T2 is the identity transformation. Therefore T2 is inverse of T1. એટલે આપણે અહીંયા જે લખ્યું એને આપણે બ્રીફમાં અન્ડરસ્ટેન્ડ કરવાની ટ્રાય કરીએ કે આપણી પાસે શું છે. તો કે જો T1ની વેલોસિટી આપણે કેટલી લીધી છે
तो के प्लस वी अने T2 ની વેલોસિટી કેટલી દીધી છે -v। હવે T1 કમ્પોઝિશન T2 કરી તો એની વેલોસિટી કેટલી મળશે તો કે w। તો હવે w નો ફોર્મ્યુલા આપણી પાસે શું w નું ફોર્મ્યુલા શું છે તો કે u અને v અલગ અલગ વેલોસિટી હોય તો u + v / 1 + uv / c²। તો અહીંયા u ની બદલે આપણી પાસે v છે અને v ની બદલે નેગેટિવ v છે। તો આ કેસમાં આપણું w શું બનશે તો કે v + નેગેટિવ v / 1 + v × -v / c²। તો અહીંયા v + v એટલે આપણને 0 મળશે। એટલે T1 કમ્પોઝિશન T2 છે એની જે વેલોસિટી w છે એ આપણને કેટલી મળી 0। એટલે આને કરસ્પોન્ડિંગ જે ટ્રાન્સફોર્મેશન મળશે એ કેવું તો કે આઇડેન્ટિટી ટ્રાન્સફોર્મેશન મળશે। એટલે આ કમ્પોઝિશન છે એ SLT થાય છે અને એ આપણને આઇડેન્ટિટી ટ્રાન્સફોર્મેશન મળે છે। એટલે આપણે જે ગ્રુપની પ્રોપર્ટી છે કે A × A ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ આઇડેન્ટિટી થવું જોઈએ તો એ આપણે થઈ જાય છે। એટલે અહીંયા આ T1 છે એ T2 છે એ T1 નો ઇન્વર્સ થશે અને T1 છે એ T2 નો ઇન્વર્સ થશે। એટલે ઇન શોર્ટ આપણે જે ઇન્વર્સ ઓફ એક્ઝિસ્ટન્સ ઓફ ઇન્વર્સ બતાવતું એ આપણને મળી ગયું કે T2 છે T1 નું ઇન્વર્સ થાય છે। દેટ ઇઝ કે જે આપણા સ્પેશિયલ લોરેન્સ ટ્રાન્સફોર્મેશન કન્સિડર કર્યું v વેલોસિટી સાથે તો એનું ઇન્વર્સ છે એ નેગેટિવ અને v સેમ નેગેટિવ વેલોસિટી સાથે આપણને સ્પેશિયલ લોરેન્સ ટ્રાન્સફોર્મેશન મળશે જે એનું ઇન્વર્સ થશે। હવે આપણે એક એસોસિએટિવિટી પ્રૂવ કરવાની રહી તો લાસ્ટ આપણે એ પ્રૂવ કરી દઈએ। ધી ફોર્થ વન ઇઝ એસોસિએટિવિટી। એના માટે આપણે કંઈ બહુ જ વધારે મહેનત કરવાની નથી। આપણને ખબર છે કે સિન્સ ઓલ લિનિયર ટ્રાન્સફોર્મેશન્સ form from S to S that is અહીંયા આપણું S જે છે S ફ્રેમથી S ડેશ ફ્રેમનું ટ્રાન્સફોર્મેશન સ્પેશિયલ લોરેન્સ ટ્રાન્સફોર્મેશન એ R4 થી R4 નું છે। ફોર્મ અ ગ્રુપ associativity is always true for Lorentz transformations. R4 થી R4 જે સેટ છે એની વચ્ચેના જે લિનિયર ટ્રાન્સફોર્મેશન છે એક ગ્રુપ બનાવે છે એટલે એની વચ્ચે એસોસિએટિવિટી હોય જ અને અહીંયા આપણું જે લોરેન્સ ટ્રાન્સફોર્મેશન છે એ S થી S ડેશ નું છે દેટ ઇઝ R4 થી R4 નું છે એટલે એ પણ સેમ એસોસિએટિવિટી ફોલો કરશે। એટલે આપણે 4 કન્ડિશન ગ્રુપ માટેની જે છે એ પ્રૂવ થઈ ગઈ એ બધી આપણને મળે છે। એટલે એના ઉપરથી આપણને શું મળશે હેન્સ ધ સેટ ઓફ all SLTs of all special Lorentz transformations form a group under binary operation usual composition। તો હવે આપણો નેક્સ્ટ થિયરમ છે the relativistic composition of two velocities less than velocity of light is also less than velocity of light। તો આને આપણે બીજું કઈ રીતે લખી શકાય આનો મતલબ શું થાય તો કે રિલેટિવિસ્ટિક કમ્પોઝિશન ઓફ ટુ વેલોસિટીઝ લેસ ધેન વેલોસિટીઝ ઓફ લાઇટ। એટલે આપણે પહેલાં તો બે વેલોસિટી લેવાની છે કે જે લાઇટની વેલોસિટી કરતાં નાની હોય એટલે આપણે બે વેલોસિટી લીધી u અને v અને બે કેવી છે તો કે લેસ ધેન વેલોસિટી ઓફ લાઇટ। હવે એનું રિલેટિવિસ્ટિક કમ્પોઝિશન છે ધેન રિલેટિવિસ્ટિક કમ્પોઝિશન of u and v u અને v નો આપણે રિલેટિવિસ્ટિક કમ્પોઝિશન કરીએ એ પણ આપણને લેસ ધેન વેલોસિટી ઓફ લાઇટ મળશે એટલે u and v is also less than
सी। तो આપણે આપણી પ્રૂફ સ્ટાર્ટ કરીએ। તો આપણે શું પ્રૂવ કરવાનું છે કે બેયનું કમ્પોઝિશન u અને v નું કમ્પોઝિશન રિલેટિવિસ્ટિક કમ્પોઝિશન આપણી પાસે ફોર્મ્યુલા છે શું તો કે w = u + v / 1 + uv / c²। તો આપણે w જે છે મળે છે એને આપણે લેસ ધેન c પ્રૂવ કરવો છે અને આપણે લખીએ તો કે બાય ધ લો ઓફ composition of velocities we have w is equal to u plus v upon 1 plus uv upon c square અને આપણે ઇક્વેશન 1 નામ આપી દઈએ અને હવે આપણો ક્લેમ શું છે આપણે પ્રૂફ શું કરવાનું છે તો કે if u is less than c v is less than c then w is also less than c આપણે આવું પ્રૂવ કરવાનું છે બરાબર એટલે let us start that since u is less than c એટલે હવે u છે એ c કરતા નાનો છે એટલે આપણે c માંથી કંઈક વેલ્યુ બાદ કરીએ તો આપણને u ની વેલ્યુ મળી જાય that is we take u is equal to c minus l where l is greater than 0 એટલે આનો મતલબ કેવો થાય કે u less than c એટલે 3 × 10⁵ છે એ c ની વેલ્યુ છે 10⁸ મીટર/સેકન્ડ or 10⁵ કિલોમીટર/સેકન્ડ તો એના કરતાં u નાનું છે એટલે u ની વેલ્યુ સમથિંગ 20 મીટર/સેકન્ડ હોય અથવા તો 200 મીટર/સેકન્ડ હોય બરાબર તો c માંથી આપણે જે 3 છે × 10⁻⁸ એમાંથી કંઈક વેલ્યુ હું l ની બાદ કરું તો મને આ u મળી જાય બસ આપણે એવું લખ્યું છે અને સિમિલરલી v માટે પણ મને મળશે તો કે આપણે એ પણ લખી રાખીએ v is less than c so we will take v is equal to c minus m where m greater than 0 તો હવે આપણી પાસે u અને c બેની વેલ્યુ છે તો હવે એને આપણે ઇક્વેશન 1 માં પુટ કરીએ સો બાય ઇક્વેશન 1 we have w is equal to u plus v એટલે u ની વેલ્યુ હવે આપણે આ મૂકવાની છે શું તો કે c minus l plus v એટલે c minus m upon 1 plus uv એટલે c minus l into c minus m upon c square તો હવે આને આપણે સિમ્પ્લિફાય કરશું તો શું મળશે આપણને આ વેલ્યુ છે એ c plus c એટલે 2 × c થઈ જશે માઇનસ કોમન લઈ લઈએ અને l plus m આને આપણે સિમ્પ્લિફાય કરીને આવી રીતે લખીએ છે અને અપોન આ c સ્ક્વેરનું LCM કરીએ એટલે આપણને શું મળશે તો કે c સ્ક્વેર પ્લસ c સ્ક્વેર માઇનસ l plus m into c plus lm અને અપોન c સ્ક્વેર તો આ c સ્ક્વેરને આપણે ન્યુમરેટરમાં મોકલીએ એટલે આપણે શું મળશે તો કે c સ્ક્વેર into 2c minus l plus m અપોન c સ્ક્વેર પ્લસ c સ્ક્વેર એટલે 2c સ્ક્વેર થઈ જાય માઇનસ l plus m into c plus lm હવે આપણે ન્યુમરેટરમાંથી c કોમન લઈએ એટલે આપણને શું મળશે તો કે c સ્ક્વેર into 2c minus l plus m તો એઝ ઇટ ઇઝ રહેશે અહીંયા હું c કોમન લઉં છું એટલે અહીંયા મને પહેલા સ્ટેપમાંથી c કોમન લઈ લીધા પછી 2c મળશે અહીંયા c કોમન લઈ લીધો એટલે l plus m એઝ ઇટ ઇઝ અને પ્લસ lm અપોન c મળશે તો હવે આ c કેન્સલ થઈ જશે એટલે આપણી પાસે શું બચશે આનું સિમ્પ્લિફિકેશન તો કે c into 2c minus l plus m upon 2c minus l plus m plus lm upon c તો આને આપણે ઇક્વેશન 2 નામ આપીએ તો હવે આપણને ખબર છે કે જો
એક વેલ્યુ એ છે એ તો એઝ ઇટ ઇઝ રહેવાય, એ ઇઝ ઇક્વલ ટુ એ લખાય, બરાબર. પણ હવે એમાં હું બી ગ્રેટર દેન 0 વેલ્યુ એડ કરું છું તો મને શું મળશે? એ અને બી વચ્ચેનો ફરક, તો કે એ ઇઝ લેસ દેન એ પ્લસ બી, આવું આપણને મળે. તો આ કન્સિડર કરીએ તો આપણને અહીંયા પણ કંઈક એવું દેખાય છે. આ આપણો એ છે 2c માઇનસ એલ પ્લસ એમ, અને એમાં આ વેલ્યુ જે છે આપણે એક્સ્ટ્રા એડ કરી છે. તો હું આવી રીતે લખી શકું, હિયર આઈ હેવ એલ ગ્રેટર દેન 0, એમ ગ્રેટર દેન 0. તો એના ઉપરથી મને એલ એમનું મલ્ટિપ્લિકેશન ડિવાઇડેડ બાય સી ઇઝ ઓલ્સો ગ્રેટર દેન 0. સો ધેરફોર વી ગેટ 2c માઇનસ એલ પ્લસ એમ ઇઝ લેસ દેન 2c minus l plus m minus પ્લસ lm upon c. એટલે આ એમાં છે હું બી ગ્રેટર દેન 0 છે એટલે lm upon c આપણને ગ્રેટર દેન 0 મળી ગયું. એટલે એ હું આમાં એડ કરું એટલે આ વેલ્યુ છે એ નાની મળશે આના કરતાં. તો આને હું ડિવાઈડ કરું છું બંને બાજુને, કેની સાથે? તો કે 2c minus l plus m plus lm by c સાથે. તો મને શું મળશે? તો કે 2c minus l plus m upon 2c minus l plus m plus lm upon c is less than 1. તો હવે આ ઇનઇક્વાલિટીને હું બે બાજુ c સાથે મલ્ટીપ્લાય કરીશ તો મને શું મળશે? c is greater than 0. We know that the c is velocity of light which is not 0. So we can multiply it both the sides. So we get c into 2c minus l plus m upon 2c minus l plus m plus lm by c is less than c. તો હવે આપણને ઇક્વેશન 2 પરથી આની વેલ્યુ કેટલી મળે છે? તો કે w. ઇક્વેશન 2 છે આપણી પાસે c into 2c minus l plus m upon 2c minus l plus m plus lm by c is equal to w. એટલે આને હું w સાથે રિપ્લેસ કરી શકું. therefore this inequality will give us w minus c. એટલે આજે આપણે પ્રૂવ કરવું હતું એ આપણને મળી ગયું કે u લેસ દેન c, v લેસ દેન c હોય તો એનું રિઝલ્ટન્ટ વેલોસિટી w છે એ પણ લેસ દેન c મળશે, એટલે કે લેસ દેન વેલોસિટી ઓફ લાઇટ મળશે. તો આ થિયરમ આપણને પ્રૂવ થઈ ગયો. તો આ થિયરમ ઉપરથી આપણને શું જાણવા મળે છે? તો કે the speed of light is called fundamental velocity. The speed less than that are called physical speeds. And the above theorem supports that no physical signal can travel with speed greater than fundamental speed. કે જે લાઇટની સ્પીડ છે એને આપણે ફંડામેન્ટલ સ્પીડ કીધી છે અને એનાથી ઓછી જે સ્પીડ બધી મળે છે એને આપણે ફિઝિકલ સ્પીડ નામ આપ્યું. અને આપણે જે થિયરમ પ્રૂવ કર્યો કે યુ લેસ દેન સી અને વી લેસ દેન સી હોય તો એનું રિઝલ્ટન્ટ વેલોસિટી છે એ પણ લેસ દેન સી થાય. તો એ થિયરમ શું સ્ટેટમેન્ટ સપોર્ટ કરે છે? તો કે નો ફિઝિકલ સિગ્નલ કેન ટ્રાવેલ વિથ સ્પીડ ગ્રેટર દેન ફંડામેન્ટલ સ્પીડ. કે કોઈ પણ ફિઝિકલ સિગ્નલ છે એ લાઇટની વેલોસિટી કરતાં વધારે વેલોસિટી સાથે ટ્રાવેલ કરી શકતું નથી.